चलो मित्रों, काले स्वाध्याय 2.3 तमने गणवा माटे आप्युं हतुं। एमां केटलाक मित्रोए डिफिकल्टी सूचवी छे, तो ये डिफिकल्टी पहला सॉल्व कर दईए, पछी आपणे आगळ वधीए। जो केटलाक मित्रोए कीधुं छे के स्वाध्याय 2.3 नो दाखला बीजानो बीजो, जो के काले आपणे गणाव्यो हतो, एम छतां ख्याल ना આવ્યો तो फरी एकवार समजाई। आनो प्रदेश અને વિસ્તાર શોધવાનો કીધું છે। પ્રદેશ એટલે x ની કિંમતોનો ગણ અને વિસ્તાર એટલે fx ની કિંમતોનો ગણ। હવે x ની કિંમતો કેવી રીતે મળશે? તો જો fx ઉપરથી x શોધીશું। કઈ રીતે? તો જો fx = 9 - x² માટે આ વ્યાખ્યાયિત થાય તે માટે આનું વર્ગમૂળ મળે તે માટે 9 - x² > 0 હોવા જોઈએ। तो जो आनु वर्गमूल મળે તો ના મળે। -x² ના બદલે જો +x² થશે 9 > x²। બંને બાજુ વર્ગમૂળ લઈએ, પહેલા > > કરતો, કરવું હોય પાછળ વાળો પદ આગળ અને આગળ વાળો પદ પાછળ, એટલે કે x² > 9 આગળ લઈ જતા પાછળ, એટલે > બંને બાજુ વર્ગમૂળ લઈ લો। √x² > √9। રૂટ ની અંદર સ્ક્વેર હોય તો જાણો છો, રૂટ ની અંદર સ્ક્વેર હોય તો માનક હોય x > 9 નું વર્ગમૂળ 3। હવે માનક કાઢી નાખીએ તો બે શક્યતાઓ આવે, +3 અને -3। +3 ની જગ્યાએ -3 આગળ આવશે, એ નિયમ છે। -3 > x > +3। એનો મતલબ એ થાય કે અંતરાલના સ્વરૂપમાં લખવું હોય તો x belongs to સમરૂપ અંતરાલમાં -3 થી +3। આ x ની કિંમતોનો ગણ એને પ્રદેશ કહેવાય। પ્રદેશ એટલે કે ડોમેન ઓફ df = -3 થી +3। x ની કિંમતોનો ગણ પ્રદેશ, આ રીતે df નો પ્રદેશ મળે છે। હવે વિસ્તાર rf શોધવા છે। વિસ્તાર કેવી રીતે મળશે? તો જેવી રીતે fx ઉપરથી આપણે x શોધ્યા, એવી રીતે x ઉપરથી fx શોધીશું। x માટે શું છે? તો x માટે છે x belongs to -3 થી +3। તો એનો મતલબ એ થયો કે સમરૂપ અંતરાલ કાઢી નાખીએ આ રીતે લખાય -3 < x > +3। ચલો હવે આપણે એટલે માનાંક કરીએ। मानांक करीશું तो मानांकનું મૂલ્ય તમે જાણો છો પ્રમાણે, કાલે આપણે સમજાવ્યું તે પ્રમાણે કે x ની કિંમત આ 0 -3 આ પ્લસ, x ની કિંમત -3 અને +3 ની વચ્ચે હોય તો માનાંકમાં x ની કિંમત -3 અને +3 ની વચ્ચે નહીં, પણ 0 અને 3 ની વચ્ચે હોય, કારણ કે માનાંકનું મૂલ્ય ગુણ ન હોય, આ ભાગ ના આવે, ખાલી આટલું થાય 0 થી 0। એટલે માનાંક કરીએ ત્યારે 0 થઈ જાય। 0 <= માનાંક x <= x -3 થી +3 છે, પણ માનાંકમાં x 0 થી 3 થશે। માનાંકમાં x નો મતલબ શું? 0 <= માનાંકમાં x નો મતલબ થાય છે વર્ગમૂળમાં x²। માનાંકમાં x એટલે વર્ગમૂળમાં x²। આ વર્ગમૂળ કાઢી નાખવા છે તો શું કરીશું? બધે વર્ગ કરીએ। 0 નો વર્ગ શું થાય? તો 0 <= ये वर्ग करशो એટલે વર્ગમૂળ નીકળી જશે x²। <= 9 નું વર્ગ 3 નું વર્ગમૂળ 3 નું વર્ગ શું થશે? 3 નું વર્ગ 9। આપણે fx લાવવાનો છે, 9 - x² લાવવાનો છે। -x કરવા માટે શું કરીશું? માઈનસ વડે વધારે ગુણી નાખો, માઈનસ વડે ગુણશો એટલે અસમતા બદલાઈ જશે। <= નું શું થઈ જશે? > 0 <= -x² - ફરી > <= કરવું હોય તો પાછળ વાળો પદ છે એ આગળ લાવી દો, આગળ વાળો પદ પાછળ લાવી દો, એટલે કે આ 9 <= ઉલટા બીજો એટલે અસમતા બદલાઈ। આપણે જોઈએ છે 9 - x², -x² આવ્યું, 9 - x² માટે શું કરીશું? બધામાં 9 ઉમેરવું, તો 9 આપણે ઉમેરવું, 9 - 9 <= 9 - x² > 9 -
9 minus 9 into 0 less than equal to 9 minus x square less than equal to 9. હવે 9 minus x square નું વર્ગમૂળ જોઈએ છે તો બધાનું વર્ગમૂળ કર્યું 0 નું વર્ગમૂળ less than equal to डायरेक्ट वर्गमूल लखी दो तो पण चाले 0 નું વર્ગમૂળ 0 less than equal to વર્ગમૂળ 9 minus x less than equal to 9 નું વર્ગમૂળ વર્ગમૂળ 9x સ્ક્વેર એટલે શું fx 0 less than equal to fx less than equal to t એટલે કે fx belongs to સમૃદ્ધ અંતરાલમાં 0 થી t fx ની કિંમતનો જે ગણ છે એને શું કહેવાય છે તેને વિસ્તાર કહેવાય છે વિસ્તાર એટલે કે આલેખ તો આપણને આલેખ મળી જાય આલેખ ની કિંમત સમૃદ્ધ અંતરાલમાં 0 થી t આ तो x की कीमतों गण એટલે પ્રદેશ fx ની કિંમતોનો ગણ એટલે વિસ્તાર આ પ્રમાણે મળી કાલે આપણે સમજાવ્યું તો હવે ફરી સમજાવી દીધું હવે દરેકને આવડવું જોઈએ ચલો એ સિવાય બીજી જે ડિફિકલ્ટી તમે આપી છે એ જોઈ લઈએ ત્રીજો દાખલો લગભગ બધાને આવડી ગયો છે ચોથાનો ચોથો કંઈક કીધું છે ચોથાનો ચોથો શું છે ચોથાનો ચોથો જુઓ ત્રીજો અને ચોથો બંને જોયું દાખલા ચોથાનો ત્રીજો p - 10 શોધવાના છે pc તમને આપેલા છે 9c/5 + 32 હોય તો ત્રીજું p - 10 શોધવાનું p - 10 શોધવું ત્રીજું જોઈ લઈએ પછી ચોથું જોઈએ जो ये समीकरण आपने છે TC = 9c/5 + 32 p - 10 શોધવાના છે એટલે c ની જગ્યાએ -10 મૂકીશું c ની જગ્યાએ -10 મૂકો p - 10 = 9c ની જગ્યાએ -10/5 + 30 चलो आपसे -90/5 + 30 18 + 90 એટલે -18 + 32 तो આ થશે 14 8 × 4 = 14 મળશે તો t - 10 ની કિંમત આ રીતે મળી જાય 14 પછી ચોથામાં શું કીધું ચોથાનો ચોથો जो TC = 212 હોય તો C શોધો એ C ની કિંમત આપેલી હતી એના પરથી C ની જગ્યાએ -10 આપેલા હતા એટલે t - 10 અને TC આપેલા છે C શોધવાનું એમાં શું આપણું C આપેલા છે TC શોધવાના હતા આમાં TC આપેલા છે C શોધવાના એનાથી ઉલટું તો TC = 212 TC નું જગ્યાનું સૂત્ર આપેલું છે TC નું સૂત્ર છે 9c/5 + 32 = 212 પ્લસ 32 ના બદલે જો -32 થશે 9c/5 = 212 - 32 9c/5 =
और 30 बात करो એટલે 180. चलो 5 भागाकारમાંથી ગુણાકારમાં લઈ લો 180 ગુણ્યા 5 થશે 1890 લેવશો 9 ભાગાકારમાં લઈ જાઓ 900 ભાગ્યા 9 તો c = કેટલા 200. c આપેલા હતા tc શોધે tc આપેલા હતા c શોધે તો જોઈ શકો છો બંને. चलो ना પછી પાંચમો 5वां પહેલું fx is equal to 2 minus 3x. x belongs to R. x greater than 0 નો વિસ્તાર શોધો. હવે જો x greater than 0 આપેલા છે વિસ્તાર શોધવો એટલે fx ની કિંમતોનો ગણ શોધવાનો છે. fx ની કિંમતોનો ગણ x ની કિંમતોનો ગણ આપેલો છે. અહીં આપેલું છે x greater than 0 અને એના પરથી fx શોધવાનો છે. વિસ્તાર શોધવો એટલે fx શોધવાનો. કેવી રીતે? તો જો x પરથી 2 3x મેળવવાનો છે. 2 3x માટે પહેલા આપણે તો -3x મેળવવા પડે. -3x કેવી રીતે મળશે? તો -3 વડે ગુણી નાખો બંને બાજુ. -3 વડે ગુણશો ઋણ સંખ્યા આપણે ગુણશો એટલે અસમતા બદલાઈ જશે. ગ્રેટર ધેન નું શું થઈ જશે? લેસ ધેન. એટલે કે આ -3x ગ્રેટર ધેન નું લેસ ધેન અને -3 વડે ગુણો 0 * -3 એટલે ચાલો -3x આવી ગયા પછી 2 જોઈએ તો બંને બાજુ 2 ઉમેરો 2 3x લેસ ધેન 2 -0 કરો કે 2 + 0 કરો તો ફેર પડે. 2 3x એટલે શું? 2 3x એટલે fx લેસ ધેન fx ની કિંમત 2 થી નાની લેવાની. 2 થી નાની એટલે કેટલી નાની? 2 થી નાની એટલે ક્યાં સુધી નાની? તો −∞ સુધી નાની. તો fx belongs to અંતરાલ લખો શું લખાય? ∞ આગળ હંમેશા વિરુદ્ધ અંતરાળ જ હોય. ચાહે +∞ હોય કે -∞ હોય એના આગળ હંમેશા વિરુદ્ધ અંતરાળ લખાય. અને 2 આગળ -∞ 2 આગળ સમભુજ અંતરાળ એટલે ચોરસ કૌંસ કે ગોળ કૌંસ. જો ઇક્વલ ટુ હોય તો ચોરસ કૌંસ એટલે કે સમભુજ અંતરાળ. ઇક્વલ ટુ નથી એટલે લેસ ધેન છે તો પછી ગોળ કૌંસ. -∞ તો fx ની કિંમતોનો આ ગણ મળી ગયો અને fx ની કિંમતોના ગણને આ રીતે rf is equal to -∞ આ વિસ્તાર એવી રીતે પાંચમાનો બીજો જો પાંચમાના બીજામાં કીધું છે fx is equal to x² + 2. x વાસ્તવિક સંખ્યા છે. x વાસ્તવિક સંખ્યા છે એટલે કે x belongs to R નો વિસ્તાર શોધો. આમાં x greater than 0 પહેલામાં આપેલું હતું. x belongs to R અને x greater than 0 બંને આપેલું. અહીં x વાસ્તવિક સંખ્યા છે એટલે કે x belongs to R આટલું જ આપેલું છે. એ શબ્દોમાં આપેલું છે x વાસ્તવિક સંખ્યા છે એટલે કે x belongs to R. બીજું કંઈ આપેલું નથી. અહીં તો x greater than 0 આપેલા હતા એટલે x greater than 0 પરથી આપણે ગણતરી સ્ટાર્ટ કરી. જ્યારે અહીં x વાસ્તવિક સંખ્યા છે એટલે કે x belongs to R આપેલા છે ત્યાંથી ગણતરીની શરૂઆત કરવી પડશે.
હવે અહીં જરૂર છે આપણે x સ્ક્વેર ની. હવે x બિલોંગ્સ ટુ r એટલે કે x વાસ્તવિક સંખ્યા છે. એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે છે. આ x ધન હોય, ઋણ હોય, 0 હોય, ગમે તે હોઈ શકે છે. પણ x સ્ક્વેર કરીએ તો x નો વર્ગ કરીએ તો વર્ગ તો હંમેશા 0 હોય અથવા ધન. 0 નો વર્ગ 0 થાય. અને કોઈ પણ ધન સંખ્યા લો કે ઋણ સંખ્યા લો એનો વર્ગ તો હંમેશા ધન જ થાય. એટલે કે x નો વર્ગ જે છે એ ક્યારે ઋણ ન હોય. x નો વર્ગ હંમેશા 0 અથવા 0 થી મોટી સંખ્યા એટલે કે ધન હોય. આ નિયમ જ છે કે વર્ગ શું હોય? વર્ગ 0 અથવા 0 થી મોટી સંખ્યા. चलो x स्क्वायर ने 2 उमेरवाना. चलो બંને બાજુ 2 ઉમેરો. x स्क्वायर + 2 greater than equal to 0 + 2. x स्क्वायर + 2 એટલે fx છે. fx greater than equal to 0 + 2 છે. fx ની કિંમત લેવાની છે 2 અથવા 2 થી મોટી. 2 થી મોટી એટલે કેટલી મોટી? નાની કીધું હોય તો -∞ સુધી નાની, મોટી કીધું હોય તો +∞ સુધી મોટી. x ની કિંમત 2 અથવા 2 થી મોટી. 2 થી મોટી એટલે કેટલી મોટી? તો +∞ સુધી. એટલે કે fx belongs to 2 થી સ્ટાર્ટ થાય. 2 લેવાના તો હા 2 આગળ સમૃદ્ધ અંતરાલ આવશે કારણ કે 2 આગળ ઇક્વલ ટુ છે. 2 આગળ ઇક્વલ ટુ છે એટલે સમૃદ્ધ અંતરાલ ચોરસ. 2 થી ક્યાં સુધી? તો ઇન્ફિનિટી સુધી. ઇન્ફિનિટી ચાહે પ્લસ હોય, પ્લસ ઇન્ફિનિટી હોય કે ચાહે માઇનસ ઇન્ફિનિટી હોય, એના આગળ ક્યારેક સમૃદ્ધ અંતરાલ એટલે કે ચોરસ કાંસના ગોળ કાંસ છે. એટલે કે fx belongs to સમૃદ્ધ અંતરાલનો 2 થી વિરુદ્ધ અંતરાલનો ઇન્ફિનિટી. તો fx ની કિંમતનો ગણ મળી ગયો એટલે કે વિસ્તાર મળી ગયો. સમૃદ્ધ અંતરાલનો માઈનસ સમૃદ્ધ અંતરાલનો 2 થી ઇન્ફિનિટી. ચલો એના પછી ત્રીજું fx is equal to x. x વાસ્તવિક સંખ્યા છે એટલે x belongs to r છે. નો વિસ્તાર શોધો. x વાસ્તવિક સંખ્યા છે અને સંકેતમાં લખવું હોય x belongs to r. જો x વાસ્તવિક સંખ્યા છે એટલે x belongs to r. x એટલે શું? x એટલે fx. fx belongs to r. fx ની કિંમતોનો ગણ એ શું છે? તો r છે. તો બસ વિસ્તાર મળી ગયો. fx ની કિંમતોનો ગણ r = r. આ વિસ્તાર મળી ગયો. ચલો અહીંયા 5 માં 3 દાખલા પૂરા થયા. આ સાથે અહીં સ્વાધ્યાય 2.3 પૂરું થયું. હવે એના પછી આવે છે ઉદાહરણ 18. તો જોઈએ આપણે ઉદાહરણ 18. ત્યાં 18 માં આપણું છે f(r2r) fx is equal to x plus 10 હોય તો f નો આલેખ દોરો. હોય તો f નો આલેખ દોરો. હવે જો આપણે આલેખ દોરવાનો તો એમ તો પૂછાતું નથી, પણ તેમ છતાં સ્થૂળ આલેખન કરવું હોય. સ્થૂળ આલેખન એટલે કે આપણે આલેખ પત્ર આપવામાં નથી આવતું, પણ સપ્લિમેન્ટરીમાં અથવા ચોપડામાં તમે આલેખ પત્ર બનાવીને આલેખ દોરી શકો. એ આલેખનને સ્થૂળ આલેખન કહેવાય છે. તો એ સ્થૂળ આલેખન આપણે કઈ રીતે કરવું તે સમજી લઈએ. જો એ fx = x plus 10. આ fx ને આપણે f નું x આગળનું મૂલ્ય અને આપણે y કહીએ છીએ. y = x plus 10.
હવે જુઓ અહીંયા x ની કિંમત તમે 0 લો, x ની કિંમત 0 લો તો એ વખતે y ની કિંમત કેટલી? x ની જગ્યાએ 0 મૂકો તો y બરાબર કેટલા? 0 + 10 અને y ની કિંમત 0 લો ત્યારે x ની કિંમત કેટલી? y ની કિંમત 0 લેવી એ વખતે x ની કિંમત કેટલી? તો +10 ને આ બાજુ લાવો એટલે -10 થઈ જશે. 0 - 10 એટલે માઈનસ. x ની કિંમત 0 લો ત્યારે y ની કિંમત 10 અને y ની કિંમત 0 લો ત્યારે x ની કિંમત -10. x ની કિંમત 0 એના પરથી y, y ની કિંમત 0 એના પરથી x શોધી અને હવે આપણે આલેખન કરીએ. y ઉપર +10 સુધી અને x ઉપર -10 સુધી બતાવવાનું છે. જો આપણે સ્થૂળ આલેખન કરીએ. સ્થૂળ આલેખન એટલે અંદાજિત આલેખન કરીએ છીએ. એમાં માપની ચોકસાઈ જેવું કંઈ હોતું નથી. चलो 5 को लिए 1 सेंटीमीटर 5 अब 5 -5 अब -10 5 10 अब -5 x की कीमत 0 है y की कीमत 10 x की कीमत 0 है y की कीमत 10 એટલે અહીંયા બિંદુ આવશે. પછી x की कीमत -10 ત્યારે y की कीमत 0 એટલે અહીંયા બિંદુ આવશે. बस आ बे बिंदुओं में पसार करती रेखा दो. आलेख आ प्रमाण की रेखा आ बे बिंदुओं में पसार करती रेखा तो आनो आलेख દોરવાનો તો આલેખ આ પ્રમાણે મળશે. આને સ્થૂળ આલેખ કહેવાય. આપણે આલેખ દોરવાનું પૂછાય તો આ સપ્લિમેન્ટરી માં નોટમાં આલેખ આલેખ દોરવાનો fx ને y કહી દેવાનું. પછી આ સમીકરણમાં x ની કિંમત 0 લો ત્યારે y કેટલા, y ની કિંમત 0 લો ત્યારે x કેટલા. આ બે બિંદુઓ શોધી અને પછી આ રીતે આલેખન કરીને બે બિંદુઓ જોડતી રેખા દોરો. કારણ કે આ આલેખ જે છે fx ax + b ટાઈપનું વિધેય છે. f નો માળખું આ fx ax + b તો નોંધવું આપણે લખાયું છે આ સુરેખ વિધેય કહેવાય. કેવો વિધેય કહેવાય? સુરેખ વિધેય. એનો આલેખ આ ટાઈપની રેખા. चलो 18 પછી 19 उदाहरण 19 ઉદાહરણ 19 માં તમને સંબંધ r રીતે આપેલા છે. r પર AB સિદ્ધ AB belongs to Q એટલે સમય સંખ્યા છે અને A - B belongs to Z. A અને B પર B ની બાદબાકી છે પૂર્ણાંક સંખ્યા છે. તો એ પછી એક પરિણામ ચકાસવાનું છે. પ્રત્યેક A belongs to Q માટે A belongs to R કહેવાય કે કેમ? જો A belongs to Q હવે a નહીં a એટલે b ની જગ્યાએ પણ a લેવાય. શું a - a પૂર્ણાંક સંખ્યા છે? a belongs to q માટે a - a શું 0 અને 0 શું છે? પૂર્ણાંક સંખ્યા. તેનો મતલબ એમ નહીં થયું આ શરતનું પાલન થાય. a ની જગ્યાએ a b ની જગ્યાએ a belongs to q અને a - a belongs to z. a - a એટલે શું? 0 belongs to z એટલે a - a belongs to z. a belongs to q અને a - a belongs to z. તો બોલો આ શરતનું પાલન થાય છે પછી a શું કહેવાય? r નો ઘટક કહેવાય. માટે a belongs to r કહેવાય. આ શરતનું પાલન થાય છે. આ બંને શરતોનું પાલન થાય એ ઘટક r નો કહેવાય. બંને શરતોનું પાલન થાય છે તે ઘટક r નો કહેવાય. મિત્રો બીજા નંબરમાં કીધું છે કે AB belongs to R और BA belongs to R કહેવાય. જો AB belongs to R છે, જો AB R માં હોય તો AB આ બંને શરતોનું પાલન કરે.
જો એ બી આર માં હોય તો આર ના ઘટકો આ બંને શરતોનું પાલન કરે, તો એ બી આ બંને શરતોનું પાલન કરશે, એટલે કે એ બી બિલોંગ્સ ટુ ક્યુ કહેવાશે અને a માઈનસ b બિલોંગ્સ ટુ z કહેવાશે. ચલો a b q માં હોય તો એને ઉલટાઈ દો, b એ q માં કહેવાય તો આ કહેવાય. a ને b q બોલો કે b અને a q બોલો, જો a માઈનસ b z માં હોય તો b માઈનસ a z માં કહેવાય તો આ કહેવાય. હવે જુઓ 3 માઈનસ 5 માઈનસ 3 કે 2 બિલોંગ્સ ટુ z. હવે 3 માઈનસ 5 કરજો તો માઈનસ 2 થાય. માઈનસ 2 પણ શું છે? z માં છે. એટલે અહીંયા a માઈનસ b જો z માં હોય તો b માઈનસ a પણ z માં કહેવાય. આ ધારો કે બાદબાકી ધન હોય તો આ ઋણ થાય, અથવા આ ઋણ હોય તો આ ધન થાય. ધન હોય તોય z માં છે, ઋણ હોય તોય z માં છે. એટલે કે r ની બંને શરતોનું આ પાલન ba કરે છે અને ba બંને શરતોનું પાલન કરતું હોય તો પછી ba બિલોંગ્સ ટુ r કહેવાય. એટલે કે a બી r માં હોય તો ba આવી રીતે r માં સાબિત થઈ શકે છે. ત્રીજા નંબરમાં કે AB belongs to R અને BC belongs to R, તો શું AC belongs to R કહેવાય? તો જો AB belongs to R છે એનો મતલબ એ થયો કે AB belongs to Q. હવે આ પહેલી શરતનો ઉલ્લેખ વારંવાર ના કરો તો ચાલો ડાયરેક્ટ બીજી શરત લઈ લો, A minus B belongs to Z. A minus B belongs to Z. BC R માં હોય તો મતલબ એ થયો કે B minus C belongs to Z. પહેલી શરત તો બધામાં આપવાની છે. A minus AB R માં છે તેનો મતલબ એ થયો કે A minus B આ શરતનું પાલન થાય, A minus B belongs to Z. BC R માં છે, BC R માં હોય તો B minus C belongs to Z. A minus B belongs to Z છે એટલે A minus B પૂર્ણાંક સંખ્યા. B minus C belongs to Z છે એનો મતલબ એ થયો કે B minus C પણ પૂર્ણાંક સંખ્યા છે. A minus B પૂર્ણાંક છે, B minus C પૂર્ણાંક છે, તો બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શું થાય? તો પૂર્ણાંક જ થાય. આ A minus B પૂર્ણાંક છે, B minus C પૂર્ણાંક છે, તો આ બંનેનો સરવાળો પણ પૂર્ણાંક જ થાય એટલે ધ્યાનમાં હોય. હવે કાઉન્સ કરો. A minus B plus B minus C belongs to Z, minus B plus Q belongs to એટલે A minus C belongs to Z. અને A minus C belongs to Z હોય તો AC belongs to R કેમ? AC belongs to R. તો આ સાબિત થઈ ગયું. તો આ થયું ઉદાહરણ 19. હવે જુઓ એના પછી આપણે છે ઉદાહરણ 20, 21, 22 અને સ્વાધ્યાય 2 એની ચર્ચા આપણે આવતીકાલે આગળ કરીશું. આજે આટલા સુધી રાખીએ.